આજે આપણે વાત કરીશું શાંતિ એક્ટ વિશે. નામ સાંભળીને બહુ સરસ લાગે નહીં? એનું પૂરું નામ છે સસ્ટેનેબલ હાર્નેસિંગ એન્ડ એડવાન્સમેન્ટ ઓફ ન્યુક્લિયર એનર્જી ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા એક્ટ. હવે જુઓ, આ ખાલી એક કાયદો નથી, પણ ભારતના એનર્જી ફ્યુચર માટે એક બહુ જ મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. સ્ટાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ સર્વિસીસ દ્વારા કરંટ અફેર્સના આ એનાલિસિસમાં આપનું સ્વાગત છે. અત્યારે સૌથી મોટો અને ચર્ચાસ્પદ સવાલ આ જ છે: શું ખરેખર ભારત પરમાણુનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે? મતલબ કે જે સેક્ટર પર દાયકાઓથી માત્ર ને માત્ર સરકારનો કંટ્રોલ હતો, શું એ હવે પ્રાઇવેટ કંપનીઓ માટે ખુલ્લું મુકાઈ જશે? આ એક એવો નિર્ણય છે જેની અસરો બહુ દૂર સુધી જઈ શકે છે. આ આખા મુદ્દાને બરાબર સમજવા માટે આપણે એને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પહેલાં તો આપણે એ સમજીશું કે આટલો મોટો ચેન્જ લાવવાની જરૂર જ કેમ પડી. એ પછી શાંતિ એક્ટમાં ખરેખર શું લખ્યું છે, એની જોગવાઈઓ શું છે, એને બારીકાઈથી તપાસીશું. પછી વાત કરીશું એના સંભવિત ફાયદાઓની, અને હા, એની સાથે જોડાયેલા ગંભીર જોખમોની પણ. અને છેલ્લે, આ બંને વચ્ચે બેલેન્સ કેવી રીતે શોધાય અને ભારત માટે આગળનો રસ્તો શું હોઈ શકે છે, એની ચર્ચા કરીશું. તો સવાલ એ છે કે આ બધું અચાનક આટલું ચર્ચામાં કેમ આવી ગયું? કારણ સીધું છે. આ જે શાંતિ એક્ટનો પ્રસ્તાવ છે ને, એ દાયકાઓ જૂની સિસ્ટમને બદલી નાખવાની વાત કરે છે. છેક 1962નો જે આપણો અણુ ઉર્જા કાયદો છે, એમાં સુધારો કરીને પરમાણુ ઉર્જા પર જે સરકારી મોનોપોલી એટલે કે એકાધિકાર હતો, એને ખતમ કરવાની વાત છે. આ સાચે જ ભારતની એનર્જી પોલિસીમાં એક ઐતિહાસિક બદલાવ કહેવાય. તો ચલો હવે જરા ડિટેલમાં જઈએ. આ એક્ટમાં એવું તો શું છે કે આટલી બધી ચર્ચા થઈ રહી છે? આ કાયદાના જે મુખ્ય પાયા છે, એને સમજવા બહુ જ જરૂરી છે. સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર ખાનગીકરણ. વિચારો, અત્યાર સુધી ન્યુક્લિયર પાવરનું બધું જ કામકાજ માત્ર એક જ સરકારી કંપની કરતી હતી, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, એટલે કે NPCIL. પણ આ એક્ટ એક એવું કાનૂની માળખું બનાવશે જે પ્રાઇવેટ કંપનીઓ માટે પણ દરવાજા ખોલી નાખશે. એટલે કે તેઓ પણ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ બનાવી શકશે અને ઓપરેટ કરી શકશે. હવે આમાં બીજો એક બહુ મહત્વનો અને સાચું કહું તો થોડો વિવાદાસ્પદ મુદ્દો પણ છે. એ છે જવાબદારીના નિયમોમાં ફેરફાર. જુઓ, 2010ના કાયદા પ્રમાણે જો કોઈ ન્યુક્લિયર અકસ્માત થાય તો જેણે ટેકનોલોજી સપ્લાય કરી હોય એની જવાબદારી બહુ જ કડક હતી. પણ હવે વિદેશી કંપનીઓ અને ટેકનોલોજીને આકર્ષવા માટે આ જવાબદારીને હળવી કરવાનો પ્રસ્તાવ છે. આનો મતલબ એ થયો કે જોખમ સપ્લાયરો પાસેથી હટીને ઓપરેટરો અથવા તો સરકાર પર આવી શકે છે. સારું, તો પછી સવાલ એ થાય કે જો પ્રાઇવેટ કંપનીઓ આવશે તો આ બધા પર નજર કોણ રાખશે? સેફટીનું શું થશે? આ માટે કાયદામાં એટોમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ એટલે કે AERBને વધારે પાવરફુલ બનાવવાની વાત છે. એને કાયદાકીય સત્તાઓ આપીને મજબૂત કરાશે, જેથી એ નવા પ્રાઇવેટ પ્લેયર્સ પર કડક નજર રાખી શકે અને સેફટીના નિયમોનું પાલન થાય એ પાક્કું કરી શકે. ચાલો હવે એ જોઈએ કે જે લોકો આ એક્ટને સપોર્ટ કરી રહ્યા છે એમની દલીલો શું છે. આટલા મોટા ફેરફાર પાછળ કયા કયા પોઝિટિવ પાસા જોવામાં આવી રહ્યા છે? આખી વાતને તમે ત્રાજવા જેવી સમજી શકો છો. એક બાજુ છે મોટા રોકાણની, નવી ટેકનોલોજીની અને દેશની વધતી જતી ઊર્જાની જરૂરિયાતને પહોંચી વળવાની મોટી સંભાવના. તો બીજી બાજુ છે સેફટી, ન્યુક્લિયર વેસ્ટના નિકાલ અને અકસ્માતની સ્થિતિમાં જનતા પર આવતા બોજ જેવા ગંભીર જોખમો. આ શાંતિ એક્ટનો આખો પ્રયાસ આ બે પલડા વચ્ચે એક યોગ્ય બેલેન્સ શોધવાનો છે. હવે વાત કરીએ ટાર્ગેટની. અને ટાર્ગેટ કોઈ નાનો સૂનો નથી. 2047 સુધીમાં ભારત પોતાની ન્યુક્લિયર પાવર કેપેસિટીને 50થી 80 ગીગાવોટ સુધી પહોંચાડવા માંગે છે. આ લક્ષ્યને પહોંચી વળવા માટે અબજો ખરબો રૂપિયાના રોકાણની જરૂર પડશે. અને સરકારનું માનવું છે કે આટલું મોટું ભંડોળ માત્ર સરકારી તિજોરીમાંથી આવવું શક્ય નથી. એટલે પ્રાઇવેટ કેપિટલને આ ગેપ પૂરવા માટેના એક માત્ર ઉપાય તરીકે જોવામાં આવી રહ્યું છે. તો આના નક્કર ફાયદા કયા છે? ચલો મુદ્દાસર જોઈએ. પહેલો ફાયદો એ છે કે જ્યારે સોલાર કે વિન્ડ એનર્જી ના હોય ત્યારે ન્યુક્લિયર એનર્જી 24 કલાક 7 દિવસ સ્થિર વીજળી આપશે. બીજું, એનાથી સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ એટલે કે SMRs જેવી નવી અને એડવાન્સ ટેકનોલોજી ભારતમાં આવશે. ત્રીજું, આપણી પાસે જે થોરિયમનો વિશાળ ભંડાર છે એનો ઉપયોગ ઝડપી બનશે. અને છેલ્લે સ્ટીલ અને સિમેન્ટ જેવા જે મોટા ઉદ્યોગો છે એમને કોલસા પરથી હટાવીને ડીકાર્બનાઇઝ કરવામાં મદદ મળશે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ અહીં પણ છે. મોટા વચનો છે તો સામે મોટા જોખમો અને પડકારો પણ ઊભા છે. ચાલો
હવે એના પર નજર કરીએ. સૌથી મોટી ચિંતા અને કદાચ સૌથી મોટો ડર એ પ્રોફિટ મોટિવ એટલે કે નફાના હેતુનો છે. વિવેચકોનો સવાલ એ છે કે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપનીનો મુખ્ય ઉદ્દેશ જ નફો કમાવાનો હોય ત્યારે શું એ ન્યુક્લિયર સેફટીના અત્યંત કડક અને ખર્ચાળ નિયમો સાથે બાંધછોડ નહીં કરે? શું ખર્ચ બચાવવા માટે સેફટી સાથે છેડા નહીં થાય? આ સિવાય બીજી પણ ગંભીર ચિંતાઓ છે, જેમ કે જો સપ્લાયરની જવાબદારી ઘટાડવામાં આવી તો કોઈ મોટા અકસ્માતનો આર્થિક બોજ કોણ ઉઠાવશે? આખરે તો એક કરદાતાઓ એટલે કે આપણા બધા પર જ આવશે. પછી ન્યુક્લિયર મટીરિયલની સિક્યોરિટીનું શું? એ ખોટા હાથમાં ન જાય એનું જોખમ પણ વધશે. SMRs જેવી નવી ટેકનોલોજી આર્થિક રીતે કેટલી સફળ થશે એ હજી દુનિયામાં ક્યાંય સાબિત નથી થયું. અને સૌથી મોટો પડકાર, જેટલા વધુ પ્લાન્ટ તેટલો વધુ રેડિયોએક્ટિવ કચરો, જેનો હજારો વર્ષો સુધી સુરક્ષિત નિકાલ કરવો પડશે. તો પછી રસ્તો શું? શું કોઈ એવો વચલો માર્ગ છે જ્યાં ફાયદા પણ મળે અને જોખમોથી બચી પણ શકાય? હા, નિષ્ણાતોએ આને લઈને કેટલાક સૂચનો કર્યા છે. ચાલો એ જોઈએ. એક સંતુલિત રોડમેપ કંઈક આવો હોઈ શકે છે. પહેલું, જે આપણું રેગ્યુલેટરી બોર્ડ AERB છે એને સંપૂર્ણપણે સ્વાયત્ત બનાવો અને કડક દંડ ફટકારવાની સત્તા આપો. બીજું, જવાબદારીનું એક એવું મોડેલ બનાવો જે પીડિતોના હકોનું પણ રક્ષણ કરે અને વિદેશી રોકાણને રોકે પણ નહીં. ત્રીજું, જે કંપની પ્લાન્ટ ચલાવે એની પાસેથી જ ન્યુક્લિયર વેસ્ટ મેનેજમેન્ટ માટે એક ફંડ ઊભું કરાવો. ચોથું, ટ્રાન્સપરન્સી વધારો, જેથી કોઈ પણ નાની મોટી ઘટનાની જાણ જનતાને થાય. અને પાંચમું, ભવિષ્યમાં ઇંધણની તંગી ન થાય એ માટે યુરેનિયમનો એક સ્ટ્રેટેજિક રિઝર્વ બનાવો. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણે એવા મુકામ પર છીએ જ્યાં ભારત ખરેખર એક મહત્વના ક્રોસરોડ પર, એક ચોક પર ઊભું છે. શાંતિ એક્ટ માત્ર એક કાયદો નથી, પણ એક એવો નિર્ણય છે જે આવનારી પેઢીઓ માટે દેશના ઊર્જા અને સુરક્ષાના ભવિષ્યનો આખો નકશો બદલી શકે છે. આખા વિશ્લેષણનો સાર એટલો જ છે કે શાંતિ એક્ટમાં ભારતને ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની ટ્રીમેન્ડસ ક્ષમતા છે. પણ આ સફળતાનો બધો જ આધાર એક વાત પર ટકેલો છે. શું આપણી સરકારી અને નિયમનકારી સિસ્ટમ પ્રાઇવેટ સેક્ટરના નફા કમાવાના ઉત્સાહને દેશની સુરક્ષા સાથે બેલેન્સ કરી શકશે? અને આ જ મોટા સવાલ સાથે આપણે આ ચર્ચાને પૂરી કરીએ છીએ. શું કમર્શિયલ ઉત્સાહ અને ન્યુક્લિયર સેફટી જેવી અત્યંત સંવેદનશીલ બાબત ખરેખર એક સાથે ચાલી શકે છે? આ સવાલનો જે જવાબ મળશે એ જ ભારતનું પરમાણુ ભવિષ્ય નક્કી કરશે. વિચારતા રહેજો. નમસ્કાર. ચાલો સીધા જ આજના વિષય પર આવીએ. આજે આપણે એક એવી ઘટનાનું વિશ્લેષણ કરીશું જેણે દક્ષિણ એશિયામાં સુરક્ષાના સમીકરણોને હંમેશ માટે બદલી નાખ્યા છે. વાત છે ઓપરેશન સિંદૂરની. ચાલો આ આખા વિશ્લેષણની શરૂઆત એક એવી ચોંકાવનારી કબૂલાતથી કરીએ જેણે ખરેખર બધી ગણતરીઓ બદલી નાખી છે. તો આજે આપણે આ મુદ્દા ઉપર વાત કરવાના છીએ. પહેલા એ કબૂલાત વિશે જાણીશું, પછી ઓપરેશનને સમજીશું, એના ફાયદા અને જોખમો જોઈશું, અને છેલ્લે આગળ શું થઈ શકે છે એના પર નજર કરીશું. તો સૌથી પહેલા એ ઘટના પર નજર કરીએ જેણે આખી વાતને દુનિયા સામે લાવી દીધી. પાકિસ્તાનના પોતાના જ નેતૃત્વ તરફથી આવેલી એક એવી કબૂલાત જેની કોઈએ અપેક્ષા નહોતી રાખી. અહીં સૌથી મોટી વાત એ છે કે આ કોઈ અફવા કે દાવો નથી, પણ પાકિસ્તાન સરકારની સત્તાવાર સ્વીકૃતિ છે. આ એક જ કબૂલાતથી ભારતના દાવાઓને સમર્થન મળ્યું અને પાકિસ્તાનના લશ્કરી તંત્ર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ શરમજનક પરિસ્થિતિ ઊભી થઈ. અને જરા આની વિગતો જુઓ. વાત માત્ર હુમલાની નથી. ખુદ પાકિસ્તાન સ્વીકારી રહ્યું છે કે તેમનો રાવલપિંડીમાં આવેલો એક અત્યંત મહત્વપૂર્ણ એરબેઝ નિશાન પર હતો. અને ગભરાહટનું સ્તર એવું હતું કે દેશના રાષ્ટ્રપતિને બંકરમાં જવાની સલાહ આપવી પડી. આનાથી મોટી મનોવૈજ્ઞાનિક જીત શું હોઈ શકે? તો આ કબૂલાત તો થઈ ગઈ. પણ હવે સવાલ એ છે કે આ ઓપરેશન સિંદૂર આખરે હતું શું? અને એ કેવી રીતે ભારતની સુરક્ષા નીતિમાં એક મોટા બદલાવનો સંકેત આપે છે? ચાલો સમજીએ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ કોઈ નાની સૂની સરહદી અથડામણ નહોતી. પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે દુશ્મનના ઘરમાં ઘૂસીને ઊંડે સુધી જઈને કરેલો એક સચોટ અને ગણતરીપૂર્વકનો હુમલો હતો. અને આ સ્લાઇડ આખા બદલાવનો સારાંશ આપે છે. પહેલા ભારતની નીતિ હતી વ્યૂહાત્મક સંયમની, એટલે કે હુમલો થાય તો પણ ધીરજ રાખવી. પણ હવે નીતિ છે દંડાત્મક વળતરની, જેનો સીધો મતલબ છે જો તમે અમને નુકસાન પહોંચાડશો તો અમે તમને એનાથી પણ મોટું નુકસાન પહોંચાડીશું. આ એક પેરાડાઇમ શિફ્ટ છે. આ ઓપરેશનમાં નવી વાત શું હતી? તો ટાર્ગેટ હવે સરહદ પરના નાના મોટા આતંકી કેમ્પ નહોતા,
પણ પાકિસ્તાનની અંદર આવેલા મોટા આતંકી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સૈન્ય મથકો હતા. અને આ બધું કેવી રીતે થયું? ડ્રોનના જોડથી, જેણે દુશ્મનના એર ડિફેન્સને પણ નિષ્ફળ બનાવી દીધું. સારું, તો આ નવી આક્રમક પોલિસી અપનાવી, પણ એનાથી વ્યૂહાત્મક રીતે ફાયદો શું થયો? ચાલો એના પર એક નજર કરીએ. આના ફાયદા ઘણા સ્પષ્ટ છે. સૌથી પહેલો અને મોટો ફાયદો એ છે કે દુશ્મનને એક મજબૂત સંદેશ જાય છે કે હવે આતંકવાદ ચલાવવાની કિંમત ચૂકવવી પડશે. આનાથી આપણા સૈન્યનું મનોબળ વધે છે અને દેશમાં પણ એક આત્મવિશ્વાસનો માહોલ બને છે. રસપ્રદ વાત એ છે કે દુનિયાએ પણ આના પર ખાસ કોઈ વિરોધ નથી કર્યો, જે દર્શાવે છે કે ભારતના આ પગલાંને સ્વીકૃતિ મળી રહી છે. પણ જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે, તેમ આ આક્રમક નીતિના પણ કેટલાક ગંભીર જોખમો છે. હવે એના પર વાત કરવી પણ એટલી જ જરૂરી છે. અને આ સ્લાઇડ બરાબર એ જ દુવિધાને પકડે છે. એક તરફ આ નીતિ દુશ્મનને રોકે છે, પણ બીજી તરફ આ જ નીતિ એક નાના સંઘર્ષને મોટા યુદ્ધમાં ફેરવી દેવાનો જોખમ પણ ઊભું કરે છે. અને આ જોખમો કોઈ નાના સૂના નથી. સૌથી મોટો ડર યુદ્ધનો છે. એક નાની સરખી ભૂલ પણ પરિસ્થિતિને પરમાણુ યુદ્ધ સુધી લઈ જઈ શકે છે. આ પ્રકારના તણાવથી આખા વિસ્તારમાં અસ્થિરતા આવે છે, જે રોકાણ અને વિકાસને અસર કરે છે. અને એ પણ ભૂલવું ન જોઈએ કે આવા હુમલાઓના જવાબમાં લોન વુલ્ફ જેવા આતંકી હુમલાઓનું જોખમ પણ વધી જાય છે. તો હવે જ્યારે ફાયદા અને જોખમ બંને આપણી સામે છે, ત્યારે સવાલ એ છે કે આ નવી પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી? આગળનો રસ્તો શું હોઈ શકે? જુઓ, આ એક મલ્ટી લેવલ સ્ટ્રેટેજી છે. મતલબ કે માત્ર સૈન્ય કાર્યવાહીથી કામ નહીં ચાલે. એની સાથે સાથે આતંકવાદને સમર્થન આપતા દેશોને રાજદ્વારી રીતે એકલા પાડવા પડશે, આપણી સરહદોને ટેકનોલોજીથી વધુ સુરક્ષિત કરવી પડશે, અને સૌથી અગત્યનું, તળાવને કાબૂમાં રાખવા માટે વાતચીતના દરવાજા હંમેશા ખુલ્લા રાખવા પડશે. તો અંતમાં આપણે એટલું જ કહી શકીએ કે આ એક ઘટના નથી, પણ ભારતીય સુરક્ષા નીતિમાં આવેલા એક મોટા પરિવર્તનનો પુરાવો છે. હવે ભારત સંયમ રાખવાના બદલે સજા આપવામાં માને છે. અમે આ વિશ્લેષણને અહીં એક સવાલ સાથે છોડી જઈએ છીએ. શું આ નવી નીતિ એક માસ્ટર સ્ટ્રોક છે કે પછી એક એવો ખતરનાક જુગાર જેમાં ભૂલની કોઈ ગુંજાઈશ નથી? આ સંપૂર્ણ વિશ્લેષણ જોવા બદલ આભાર. આ મુદ્દા પર વધુ ઊંડાણપૂર્વકની ચર્ચા માટે અમારી કમ્યુનિટીમાં જોડાઓ. લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.